ઇલેક્ટ્રિક કાર કંપની ટેસ્લાની ભારતમાં આજે સત્તાવાર રીતે એન્ટ્રી થઈ ગઈ છે। આજે મુંબઈના બીકેસીમાં ટેસ્લાએ પહેલો શોરૂમ લોન્ચ કર્યો છે। બીકેસીના મેકર મેક્સિટી મોલમાં ઓપન થયેલા પહેલા એક્સપિરિયન્સ સેન્ટરનું ઉદ્ઘાટન મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કર્યું છે। આ પ્રસંગે દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે ટેસ્લાની એન્ટ્રીથી ભારતની ઇન્ટરનેશનલ છબી વધુ શાનદાર બની છે। તો ટેસ્લાના કારોબારની વિગતવાર માહિતી મેળવીએ સહયોગી નીરજ પાસેથી જ। નીરજ, શું છે ટેસ્લાના કારોબારની વિગત અને કયા મેઇન મોડલ લોન્ચ કર્યા છે? એલન મસ્કની કંપની ટેસ્લા કે જેનો ઘણા સમયથી ભારતની અંદર પ્રવેશ થાય એવી આપણે વાતો સાંભળી રહ્યા હતા અને આખરે આજે આપણને મુંબઈની અંદર સૌથી પહેલું એક્સપિરિયન્સ સેન્ટર છે એ બીકેસીની અંદર શરૂ થતું દેખાયું છે। અને આ એક્સપિરિયન્સ સેન્ટર શરૂ થતાની સાથે જ તેમણે પોતાની જે મોડેલ વાય કાર કે જે ઘણી લોકપ્રિય પણ બની છે અમેરિકાની અંદર અને અન્ય દેશોમાં, એ ભારતની અંદર તેમણે લોન્ચ કરી છે અને સપ્ટેમ્બર અંત સુધીમાં તેઓ ખાસ કરીને આની ડિલિવરી ભારતની અંદર ચાલુ કરશે એવું કંપનીએ અત્યારે ખાસ કરીને કહ્યું છે। અને આ ઉપરાંત તેઓ અત્યારે મુંબઈની અંદર તો શરૂઆત કરી છે, પરંતુ દિલ્હીમાં પણ આવનારા સમયમાં તેઓ પોતાનું નવું એક્સપિરિયન્સ સેન્ટર ખોલી શકે છે એવી વાત તેમણે કરી છે। હવે આ જે મોડેલ વાય છે એની ભારતની અંદર જે કિંમત રાખવામાં આવી છે એમાં પણ બે છે, એક મોડેલ વાય RWD અને બીજી છે લોંગ રેન્જ RWD। ખાસ કરીને જે RWD છે એની જે કિંમત છે ઓલમોસ્ટ 60 લાખ રૂપિયા ભારતમાં ઓન રોડ પર છે। 500 કિલોમીટરની રેન્જ છે। લોંગ રેન્જ છે એની લગભગ 68 લાખ રૂપિયાની ભાવ છે અને 622 કિલોમીટરની રેન્જ જેમની આ ગાડીની આપણને જોવા મળશે, એટલે એના પર ધ્યાન આપીશું। બીજી તરફ ટેસ્લાએ નિવેદન પણ અહીંયાથી જાહેર કર્યું છે કે ટેસ્લાનું કામ અત્યારે માત્ર EV જે સેગમેન્ટ છે એના પૂરતું મર્યાદિત નથી, તેઓ EV સિવાયના પણ ઘણા બધા કામ કરે છે અને ઘણા કારોબારોમાંનો એક કારોબાર એમનો EV એટલે કે ઇલેક્ટ્રિક વ્હીકલનો ખાસ કરીને છે। જો કે ભારતની અંદર તેમનો ફોકસ સૌથી પહેલાં EV પર રહેશે અને તેમનું જે લક્ષ્ય છે એ ભારતની અંદર એક સારી ઇકોસિસ્ટમ ઊભી કરવાનું છે। લગભગ 55 દેશોમાં તેમણે 80 લાખ જેટલી કારોનું વેચાણ કર્યું છે, એટલે આટલો મોટો અનુભવ લઈને તેઓ ભારતમાં આવી રહ્યા છે એવું તેમને ખાસ કરીને કહેવું છે। બીજી તરફ ખાસ કરીને ટેસ્લા પર કેટલી ઇમ્પોર્ટ ડ્યુટી અહીંયાથી લાગતી જોવા મળશે તો જો સ્થાનિક મેન્યુફેક્ચરિંગ પર લગભગ 4150 કરોડના રોકાણની અહીંયાથી છૂટ મળી શકે છે, પરંતુ હજી સુધી એમને રોકાણ નથી કર્યું। બીજી તરફ પહેલાં જે 8000 યુનિટ હશે એના પર લગભગ 15% ડ્યુટી અને સ્થાનિક ઉત્પાદન પર 70% જેટલી ડ્યુટી અહીંયાથી લાગતી જોવા મળશે, એટલે એના પર એક ખાસ ફોકસ અહીંયાથી રાખવાનું છે। બીજી તરફ EV સેગમેન્ટની અંદર આપણને જે ગ્રોથ જોવા મળ્યો છે ઘણો મહત્વનો છે। EV માર્કેટમાં લગભગ 22 થી 25% અત્યાર સુધીમાં CAGR ગ્રોથ આવતો જોવા મળ્યો છે અને 2030 સુધીમાં આ જે EV સેગમેન્ટ છે આખું તે લગભગ 10.3 લાખ કરોડની આજુબાજુનું રહેવાનું અનુમાન છે। અને જૂન 2025ની જો વાત કરીએ તો જે EVનો હિસ્સો હતો ટોટલ કાર વેચાણની અંદર લગભગ 4.5%ની આજુબાજુનો હતો। હવે સ્વાભાવિક છે કે ટેસ્લાના એન્ટ્રીથી થોડા ઘણા અહીંયાથી માર્કેટ ડાયનામિક્સ પણ બદલાશે। અત્યારે જે આપણને માર્કેટ શેર જોવા મળી રહ્યો છે એમાં ટાટા મોટર્સ EV સેગમેન્ટની અંદર લીડર છે। આ ઉપરાંત તમને JSW MG મોટર્સનો પણ હિસ્સો ખાસો એવો દેખાઈ રહ્યો છે। હવે હ્યુન્ડાઈ જેવી કંપનીઓનો હિસ્સો હજી થોડો નાનો છે, પરંતુ ટેસ્લાના આવવાથી આપણને આ ડાયનામિક્સની અંદર પણ થોડો ઘણો ચેન્જ થતો જોવા મળી શકે છે આવનારા સમયમાં। બીજી તરફ ટેસ્લાની એન્ટ્રીથી કોઈને ફાયદો થવા જઈ રહ્યો છે તો જુઓ, અત્યારે ટેસ્લા ભારતની અંદર ઉત્પાદન નથી કરી રહ્યું, જર્મની અને અન્ય દેશોમાંથી તેઓ ખાસ કરીને ઇમ્પોર્ટ કરીને ગાડી વેચવાના છે, એટલે અત્યારે તો ઉત્પાદનનો કોઈ સીધો ફાયદો ભારતીય ઇન્ડસ્ટ્રીને નહીં મળશે, પરંતુ એક સેન્ટિમેન્ટલ ઇમ્પેક્ટ કદાચ આવનારા સમયમાં આપણને ઓટો એન્સિલરી કંપનીઓ પર જોવા મળી શકે। એટલે ટેસ્લાની એન્ટ્રીથી ખાસ કરીને ભારતના કાર માર્કેટની અંદર એક ડાયનામિક્સ ચેન્જ થાય એવી અત્યારે તો આપણે અપેક્ષા રાખી રહ્યા છીએ। આભાર નીરજ। તો આ સાથે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે ટેસ્લાએ ભારતમાં તેની કામગીરી મુંબઈથી શરૂ કરી છે। તેમણે આશા વ્યક્ત કરી હતી કે ટેસ્લા ભવિષ્યમાં મહારાષ્ટ્રમાં એક ફેક્ટરી સ્થાપશે। हम सभी के लिए ये बहुत ही हर्ष की बात है कि कई वर्षों से जिसका इंतजार हम कर रहे थे वो टेस्ला कार आज टेस्ला ने मुंबई से लॉन्च की है। अपना भारत का पहला एक्सपीरियंस सेंटर, अपनी भारत की एंट्री आज उन्होंने मुंबई से अनाउंस की है। हमने उसका स्वागत किया है, अभी अभी उसका उद्घाटन भी हमने किया है। महाराष्ट्र की EV की पॉलिसी ये देश में सबसे डायनामिक पॉलिसी है और टेस्ला के लिए ही नहीं, जो भी वर्ल्ड प्लेयर्स यहाँ आना चाहते हैं, जो इनोवेशन, डिज़ाइन और सस्टेनेबिलिटी मोबिलिटी में काम कर रहे हैं, उन सब के लिए ये पॉलिसी हमने तैयार की है और आगे भी हमारी पॉलिसी डायनामिक है।
अगर कोई नए चैलेंजेस आते हैं तो उसके लिए हम लोग उसको ट्विक करने को भी तैयार हैं।